આપણા પાછું આ સામાન પૂરું તેલનું ભરેલું. सो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू बैक माय न्यू ब्लॉग। सुबह हो गई, सुबह हमने ब्लॉग कर दिया स्टार्ट और आज का हमारा ब्लॉग शुरू हो रहा है घर से और टाइम हुआ है 7:34 और आज हम नहा धो के मस्त रेडी हो गए, फिर चाय पीने के लिए भी बैठ गए। देखो नाश्ते में गाठिया ने चा ने गाठिया नाश्तो कर ले, પછી મળવી આગળ કન્ટિન્યુ। તો જો સોનલ તો હવાર કરશે આમાં કરવા માટે, કારણ કે આજ રવિવાર છે તો માતાજીનો તાવો કરવાનો મેળીમાં જો કહું હવે આપણે કરી લઈ નાસ્તો અને કરે તો કરીને પછી દરાવા દેવા જશે, કારણ કે તાવો કરવાનો આજે માતાજી નહીં। ગુડ મોર્નિંગ, તો છોકરા તો હજુ હોતા હે બી દર્શનની વે બી હોતા હે, તો તમે કન્ટિન્યુ મારો વિડીયો આખો છેલ્લે સુધી જોજો। તો ભાઈ આપણે જઈએ છીએ દુકાન, ચા પાણી કરીને નાસ્તો કરીને આ કહું પડશે આમાં કરવા માટે, કારણ કે આજ રવિવાર છે તો માતાજીનો તાવો કરવાનો મેળીમાં જો કહું હવે આપણે કરી લઈ નાસ્તો અને કરે તો કરીને પછી દરાવા દેવા જશે, કારણ કે તાવો કરવાનો આજે માતાજી નહીં। ગુડ મોર્નિંગ, તો છોકરા તો હજુ હોતા હે બી દર્શનની વે બી હોતા હે, તો તમે કન્ટિન્યુ મારો વિડીયો આખો છેલ્લે સુધી જોજો। તો ભાઈ આપણે જઈએ છીએ દુકાન, ચા પાણી કરીને નાસ્તો કરીને। હવે સોનલ તો જઈ છે દળનું મૂકવા, એટલે કે ઘઉં દરાવવા માટે, કારણ કે આપણે માતાજીનો તાવો કરવો તો શું કહેવાય અડામડ કરેલા ઘઉં હોય ને તો ના ચાલે, એટલે અલગ જ ઘઉં દરાવવા પડે। દળનું તો જો કે દરેલું પડી જ છે આપણી જોડે ઓલરેડી, પણ એ ના ચાલે, અલગ જ દરાવવું પડે બરાબર। તો એ જઈએ છે દળનું દરાવવા અને હવે આપણે જઈએ દુકાન। અને જો આ બે તારીખ જ છે બધું, આજે રજા છે એટલે નીલું હશે ને અસલાને તાવાડો હોય એટલે ઘરે આવે બે દાડા તાવ માટે ત્યાંથી કરે દે તો દુકાન। અને આપણે આપણી વસ્તુ લઈ લેવી, પહેલી તો દુકાનની ચાવી બહુ સવાઈ જાય, ચાવી આવી ગઈ, રસ આવી ગયું અને આપણો પરમનન્ટ મોબાઈલ પણ લઈ લેવી। टाइम थयो 7:41। तो चलो गाइस कंटिन्यू ब्लॉग में बने रहજો અને આપણે જઈએ દુકાન। ચલો સો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દુકાને। જો કે તમને ખબર જ છે હાઈવે ને તો આપણે દુકાન આગળ હાઈવે છે, આ છે આપણી દુકાન કંઈક નાનકડી ગરીબ માણસની, અને આ સી આપણે તો હવે આપણે કામ કરવાનું છે ચાલુ, વારવાનું પહેલાં વારી અને પછી વારી બારી ઓકે કરી અગરબત્તી કરી અને આપણે આપણો ધંધો કરી દેવાનો ચાલુ। જો તાળું ખોલી નાખીને ખોલી અને સફાઈ કામ જે થાય અડધું જ ખુલ્લી રહે, જો આખું તો ના જ ખુલ્લી થાય, હવે ખુલી ગયું। તો ચાલો ટેબલ કાઢી લેવી બહાર, બ્રશ મેં કીધું બાજુ ફોને મૂકી દઉં। તો બસ હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો અને હું કઈ દુકાન ચાલુ જોઉં। હા એવું ગાડી ચાલુ થઈ ગયું, અત્યારમાં નહીં જો કે 24 કલાક કન્ટિન્યુ હાઈવે આવ્યો હોય ગાડી ચાલુ જ હોય, અમારે ગાડી બંધ થતી જ। તો ઓકે મળી લાગે છે આપણે આવી જઈએ ઘરે જમવા માટે, અને જો જમવાની તૈયારીમાં શું કે આમ ચાલે કરતી હતી, શું શાક બનાવેલું? શાક કઢી કે શાક બી
सो गाइस पिंगा ने भी रेसिपी बनाई कटलेट बनाई है देखो कुछ मेरा मेकअप क्या है ये मेकअप है यस हाँ यस यस मेकअप है यस देखो गाइस इसका मेकअप है है ना हाँ मेकअप है वो केबड़ी वहाँ पे देखो क्या कर रही है ये कभी थी बड़ी केबड़ी तो चलो गाइस चलो आप लोग मिले गाइस खाओ गाइस गाइस देखो मेरे दांत पड़ गया सुबह देखो गाइस इसका दांत पड़ गया और दांत का नीचे नहीं है दूसरा दांत भी निकल गया हवा में बिस्किट खाती थी चाह के तो गिर गया तो मैंने तो गाइस इसका दांत पड़ गया है ना अले असला खावा ओए खावा हाल સો ગાઈસ તો ચાલો જમી લઈએ આ તો બની ગયું સો ફાઇનલી ગાઈસ સાંજ થઈ ચૂકી છે જુઓ માહોલ એકદમ ઠંડો છે અને મમ્મી ગાત બટન કરવા બેસી ગઈ છે અને આજ તો આપણે ઘણા દિવસ પછી બ્લોગિંગ હાથમાં લીધું છે ને આપણા અવાજમાં થોડો ફેર લાગતો હશે તમને શરદી ઉધરસના કારણે આપણો અવાજ એ થોડોક એવો છૂટતો હોય જો મમ્મી ગાત બટન કરે મમ્મી નીને જાજી જઈ જો માહોલ એ ઠંડો છે વરસાદ જેવું લાગે આવશે અને આપણે જવાનું છે બિયાલ પપ્પાને ચા દેવા ચલો તો મળીએ સીધા ચા દેવા જઈને જોવો અત્યારે આપણે વરસાદ હતો એટલે શું ગારો થઈ ગયો પણ 2-3 દિવસ લગાતાર બહુ જ ગરમી પડે ને એક તારી એટલે સૂકી ગયો એટલે આપણો માર્ગ એકદમ રેડી થઈ ગયો ને કે પહેલાં તો ચાલવા જેવી નહોતું રહેવું તો આપણે જઈએ ને તો રોડ સાઈડ જવું હોય ને તો આપણા પગ બગડી જતા તો કોઈ નહીં મળીએ સીધા ચાતે આપણે ચા લઈને આવી ગયા જો દુકાને કોઈ બેઠું લાગે છે આપણી ચા આવી ગઈ છે ચા દઈને આપણે આવી જઈએ ફટાફટ કારણ કે આજ વાત લાગી નહીં ચા દેવામાં ચા દઈને આવી ગયા ત્યારે મમ્મી હજી કાંઈ બટન કરે છે શરદી બહુ થઈ ગઈ છે આપણે આમ ગાજ બટન જ કરે મમ્મી હજી હે ચા ચો ઓછો પડે બે એકબીજા જણા બેઠા હતા એક જણો બેઠા હતા થોડોક ઓછો પાલીમાં તો ઓછો પડ્યો હતો જેદી એકનો ભરવાનો હોય ને તેદી તો કેટલો 2 રકા બી ભરી દે કઈ ન લાગતા એ કોક પાઈ હતા ડમ ભરવાના ના આમ આમ તો હું ઢોર દેતા હોય જેટલો આખો એક રકા બી મને બટન કરી છે નીલું બેન તો દેખાતા નથી ગરમી બહુ થાય શું લેજો જો હાડા 4 થયા મમ્મી ગઈ હાડા 4 થઈ ગયા છે વાહન ધોવાનું બાકી છે માહોલ થોડોક ઠંડો થયો તો જો આ આજુબાજુ વાદળા થયા હતા તો અચાનક સૂરજ દઈ ગયા જુઓ એક્સ્ટ્રા ઝૂમ થઈ ગયું જો આજુબાજુ વાદળા વચ્ચે બેઠા સૂરજ દાદા લાગે છે ને એકદમ સામે આવે ને સૂર્યપ્રકાશ એટલે થાય જુઓ બાકી એકદમ હરિયાળી થઈ ગઈ છે તો કોઈ નહીં ગઈ વ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો હવે આપણે એન્ડ સુધી બન્યા બહુ મજા આવશે કહેવાનું સો ગાઈસ મમ્મી આપણને કામ બતાવ્યું હતું કે પેલું નીચે ઉઠવાનું હોય ને તાળા જેવું દરવાનું બનાવું બહુ સારું બહુ વજન છે આનો જોયું ગાઈસ આપણને કામ બતાવ્યું તાનાજીરું દળવાનું તો જો આપણે તાનાજીરું દળતા હતા અને જોઈએ હવે ચીટલું તેમ ચીવ ગ્રેવી થઈ છે અને હાલે જો ખુલી ગયો સમજો આવું થયું છે ગરમ છે બધી
શિવ બરાબર આમ જો ચમચી ભરીને ચેક કરતો રેડી ટુ ઈટ આમ દેખાય છે અહીં દેખાતો ચમચી એક ભરીને બહાર દેખાય बस बंद कर दे ધનિયા પાવડર મિલને જેવો મને મિલવાનું ના કહેતી ये गाइस धनिया पाउडर एकदम रेडी करने શું છે જોયું તો કોઈ નહીં ગાઈસ તમે લોકમાં ટાઈમ સુધી બન્યા રહો ચાલો ફ્રેન્ડ આપણે કરવાનો છે ત્યારે માતાજીએ તાવો જોનો મમ્મી બધે તાવો કરવાની તૈયારી કરી રહી છે અને પહેલા આપણે બટેકા બફાઈ ગયા છે ને આપણે તાવો કરવા જવાનું છે છેક પહેલે પાસીની વાડીમાં એમ તો મેં અહીંથી નહીં દેખાય કારણ કે વચ્ચે બાવરીને એવું નડે છે એટલે જો મમ્મી તૈયારી કરી રહી છે બખડામાં ભરે હું બધી એ લેતીશ ને તું ડોલ્ટિંગ હતો શું ટંગાવું નીને આડી અવધી થાય છે જો આન થઈ ચૂકી છે ને વાદળા છે પણ હવે વરસાદનો કોઈ ગેરંટી છે નહીં નકે જો વાદળ તો છે બહુ અંકલ તો પૂરું પણ અંકા વાદળ વચ્ચે સૂર્ય બરોબર એવું છે માહોલ થોડોક વાદળ છે પણ મને નહીં લાગતું કે વરસાદ આવશે પાદેડો હવે કોડી લઈ લેજો જો સાથે બધું પેકિંગ કરે ને આપણે પણ નાખી લાય સકાબી अरे बेटा તો નાખને પણ હરકી અગરબત્તી ખોલવાનું નહીં લેવું ડાબે ખોલ દેશું તે કોઈ નહીં ગાઈસ હું તમને લોકેશન હવે લઈ જઉં ચલો સીધું જ વસ્તુ મૂકવા જાવ નહીં એટલે હું સીધું જ આપણે જઈએ લોકેશન આપણે બે સામાન મેકવાનું થયું છે કેન્સલ ના હવે હું ફટાફટ દઈને આવું લીંબુ મરચા એટલે આપણો નિયમ છે કે દર રવિવારે લીંબુ મરચા બદલાવાના સમજ્યા એટલે હવે ફટાફટ જઈએ દુકાને ને લીંબુ મરચા બાંધીને આવીએ અને જૂના છોડીને આવીએ ઠીક છે આપણે આવી ગયા દુકાને ને લીંબુ મરચા બાંધવાનું જોવા આવીએ અને પેલા જૂના ટીંગાય ને અને છોડવાના છે બાબા ઘરે નહીં હોતા તારું હે ઘરે પેલો તાવ નહીં કરવાનો ફોન કરશે હડો ને તો સામાન લઈ ગયા અમે મમ્મી ફોન કરી લાવો તો બસ એટલે જૂના આપણે છોડવાના હે ચલો મળીએ તાજ બ્રેક બસ આપણે જૂના મરચાં રિમૂવ કરી નાખ્યા છે અને એની જગ્યાએ નવા મરચાં લગાવી દીધા છે અને ચલો ફ્રેશ મરચાં અને લીંબુ લગાવી દીધું છે કારણ કે આપણે દર વખતે નીકળી જ હોય છે કે દર રવિવારે આપણે લીંબુ મરચાં બદલાવાના છે અને જોઈ લો આપણી દુકાન અને આપણી દુકાન છે એકદમ હાઈવે રોડની સામે ગવાણા ગામની સામે જો ને આપણે દુકાનની પાછળ છે સરકારી હોસ્પિટલ જુઓ જોયું જો ગામ ગવાણા તાલુકો પાટડી આવી જોયું અહીંયા આગળ છે આપણી દુકાન અને પપ્પાનો ફોન આવ્યો તો મમ્મીને શું કહેતી હતી હા તો તમારો શું હું જઉં આ લીધા આવશો મરચા કે લેજો ચલો કોઈ નહીં કઈ સવા આપણે જઈએ સીધા જ ઘરે આપણા પાછું આ સામાન પૂરું તેલનું ડોલચું લગભગ 2 કિલો તેલ છે ઉપર ધનિયા મિર્ચી આદુ સબ્જી કી છે અને જો આપણે જવાનું છે પેલે સામે હું તમને કંઈ લગતું જેવું દેખાડું કે ચમનો વ્યૂ છે બધા સુધી દેખા મમ્મી ઈટા શું લાવવાનું હતું રાખ ચૂલો મમ્મી ચૂલો કરો ઈટા લાવવાનું જો આ બધું લઈ જાય છે અને આપણું લોકેશન છે જુઓ જો અહીંથી આપણો બધો સામાન પડ્યો અહીંયા બોઈડમાં છે ને એ બોઈડ જાઓ તો ચાલો હું કહીશ 3 ઇટાલી લેતો મને ઇટાલી લેવા જવાનો ઓર્ડર મળ્યો છે તો અમારે જવું પડશે ઇટાલી લેવા અરે નીનો ઇટાલી 3 કટકા કાઢને 3 મોટા બેસ્ટ લાય 2 ઇટાલી લાય
હા પણ કટકા લાવે કહું છું તને કટકા લઈ જઈશ હવે તું બધું લાને બધું ચેટલું લઈ જઈશ તો આ તો અહીંયા લઈ જવાનું તો તું ફાઇનલ લેતઈશ ને ચલો કહીશ નીનું લેતા હશે એવું મને જાણવા એક લઈ મળ્યું જા બેગ લેતા હા તો ફાઇનલી ગાઈસ જો કહેવાનું કે રહેવાની રાહત એટલે માં ચામુંડના માટે આપણે આવી ગયા હતા આપણી કુળદેવીના દર્શન કરવા ઘણા ટાઈમથી નહોતા આવ્યા એટલે એ માં પૂછું કરે સક્ષમ જો ભાઈ માં શાંતિ એવું ગાઈસ આપણા માટે આવી ગયા હતા ને જો આપણે કુળદેવીના દર્શન કરી લીધા એ ગોગા મહારાજ પૂછું માફ કરજો સક્ષમ જો ભાઈ છે ને આપણે આવી ગયા ખેતરનો વ્યૂ જુઓ ખાલી તમે એકદમ નજારે સંગ આંક છે એકદમ બ્યુટીફુલ નજારો અને ઇથીને બ્યુટીફુલ નજારો છે અહીં જોયું આના જેવું સુંદર દ્રશ્ય તમને દુનિયામાં ક્યાંય જ ન દેખાય જય કોઈ નહીં ગાઈસ હવે જઈએ સીધા આપણે ઘરે અને ઘરેથી પછી જવાનું છે ભલે તાવો કરે નહીં સો ફાઇનલી ગેસ મને આવી ગયું રોંગું જમાયું કે આપણે મેડીમાંનો તાવો છે માની લો કંઈ નહીં ખાલી આપણે વાડી છે ને બાજુમાં અહીંયા પણ મેડીમાંનો તાવો તો જુઓ રાતે પૂરી કરે છે અને આ બાજુ પૂરી વણાહેરી અને હું બરતું કરવું જોવે છે રોંગું તેમાં ગયો કે તમારા આવ્યો ને બરતું એટલે મને આહુડાઈ ગયા ટમોડામાં આ મેળમાં છે તો તાવાની પૂરી થઈ ગઈ ધૂપ દે એટલી તો આપણે ધૂપ કરી દઈએ એક પછી આ બધા છોકરાઓને જેને ખાયું હોય ખાવા માંડે અને તે છોકરાને ખબર પડે નહીં વિરજ ના હોય એમને એટલે ચલો પછી આપણે ધૂપ દઈ દઈએ બરાબર જો નદી વહી ગયું દેતવા લઈ અને ધૂપ દઈ તો ધૂપ દઈ દઉં પછી મળીએ આગળ ફાઇનલી ગેસ જો તાવો આપણો અડીએ ભોગી ગયો છે અને મમ્મીની બધું અમુક વસ્તુ જે નકામી એટલે કામ પતી ગયું એ મૂકી આવ્યા છે જો રાતે તાવો કરે તો પપ્પા ફોનમાં વાત કરે હું તમને મૂકા લઈ જાઉં હું કાંઈક મસ્ત જુદી પાડું જેવું હોય ને હું પૈસા સ્ટાફ ના જવા શૂટ થાય અને આપણે નવ તલાઈ બનાવી તો જોઈ છે પાણીનું જબરજસ્ત રીલ જુઓ અહીંથી જબરજસ્ત લાગે ને સો ફાઇનલી ગેસ તાવાનું કામ પતી ગયું તાવો આપણે બધો કમ્પ્લીટ થઈ ગયો વરસાદી બધા એક વસ્તુ લઈ અને બધા થઈ ગયા રવાના અમે એમાંનું ધૂપ કરી લીધું નહીં તાવો થઈ ગયો મેળી જો પછી લાગે મજા આવી ગયો હો ગાઈસ મારી માફ કરજો અને બધા મજા આવી ગઈ એક એક વસ્તુ લઈને આવતા થઈ ગયા જય મેળી હારું કરજો ને મને સો ગાઈસ તો કન્ટિન્યુ બ્લોગ હા એવું કીધું લાગે તો તીન નકે જય મેલીમાં તો બધા હવહોના વસ્તુ લઈ અને આવતા થઈ ગયા ને આપણે ચાલ તો કન્ટિન્યુ બ્લોગ મજા ગઈસ આવી વ્યૂ જ મસ્ત આવે ને સબુના હાથમાં એને હાથમાં વસ્તુ હોય સબુના હાથે ખાલી નહીં મજા આવી જીતાવ કરવાનો ગાઈસ કોને અડધું જો બધાના હાથમાં એક એક વસ્તુ જો છે ને બધાના હાથમાં એક વસ્તુ તો છે મજા આવી જી જો આમ વ્યૂ દેખાડ ચલો મસ્ત જો ગાઈસ આપણે આ જગ્યાએ મેળીમાં ને તાવો કર્યો તો ચલો મજા આવી જઈએ દર્શ કરો સો ફાઇનલી ગાઈસ મેળીમાંનો તાવો થઈ ગયો પ્રસાદી લઈ લીધી પ્રસાદી લઈ અને મસ્ત જમી લીધું ભાજી અને પૂરી પ્રસાદીમાં એટલે આજનું જમવાનું અને પ્રસાદી બે અને આપણે મસ્ત થઈને રેડી થઈ ગયા નહીં તોય અને હવે અહીંયા બ્લોગને કરીશું એન્ડ તો થેન્ક યુ ટુ વોચિંગ તો અહીંયા કરીશું ધી એન્ડ બ્લોગને